અલા શાંતિ રાખો, આટલો બધો અવાજ આપણને ના શોભે ભાઈ. શાંતિ રાખો, થોડી દરપત રાખો બાપા. ખબરો, હું મગન માસ્તર તમને બધાનો પહેલાં તો પ્રણામ કરું છું. અને પહેલી એક વાત કહું કે મને આજે છે ને હવારની શરદી થઈ જાય છે, કારણ કે કાલે કાકીએ શિકન ખવડાવેલો ઓવર, તે શરદી થઈ જાય એટલે બોલવામાં છે ને થોડા લોચા પડે. અને ઉંમર થઈ જાય, કાળા વાર હમું ના જોતા, ઉંમર થઈ જાય. આ તો કલર કરેલો ઉંમર થઈ જાય ને એટલે કોઈ ભૂલી જાઉં, કોકનું નામ ના લઉં તો મને માફ કરજો હો. સૌ પ્રથમ મંચસ્થ મહાનુભાવનો હું હૃદયથી આભાર માનું છું કે બધાએ મને અહીંયા બોલવા માટે બરાબર ગણ્યો, તમને સમજાવવા મને બોલાયો, એ બદલ હું એમનો આભાર માનું છું. હવે વાતની શરૂઆત કરું તો હોભરો. અત્રે ઉપસ્થિત સમગ્ર દેશમાંથી આવેલા ખાડાઓ, એમાં રહેલા ઢેખારાઓ, કપચીઓ, રેતીઓ, બધાને જોઈને મારું હૃદય તો ઠરી ગયું છે હો બાપ. તમે બધા એક હાથે એટલા રૂપાળા લાગો છો ને કે ભગવાન તમને કોઈની નજર ના લાગે. માતાજીને એ જ પ્રાર્થના કરું કે તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય, તમારો વ્યાપ આખા દેશમાં વધે. જો જુઓ તો ખાડા હોવા જ જોઈએ, એવું આપણો દેશ બને એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. ગમે તેવો ભલો એન્જિનિયર હારામાં હારો રોડ બનાવે, પણ આપણે ત્યાં જવાનું, ખાડો પાડવાનું ભાઈ. આપણે સમાજનું નામ રોશન કરવાનું છે કે નહીં કરવાનું? તો પછી તમને બધાને એમ થશે કે મગન માસ્તર અમારું નામ ચમ લે છે. તો હોભરો, આજે હું તમારી સામે અરીસો લઈને આવ્યો છું, તમને તમારું કોમ બતાવવા આવ્યો છું, તમને તમારી જગ્યા બતાવવા આવ્યો છું, તમે કરેલું યોગદાન બતાવવા આવ્યો છું. તો સૌથી પહેલું કહું ને તો બધો વાહનો, બધો સ્કૂટરથી મોડીને ગાડી પૈડાવાળું જે વાહન હોય એ બધાના આયુષ્યમાં ધરખમ ઘટાડો કરવામાં તમારા બધાનો સિંહ ફાળો છે ભાઈ. તમે ના હોય ને તો એ વર્ષ ચાલે, પણ તમે હોય ને એટલે મારી હારી ઠીચુક કરતાં એની આયુષ્ય ઓછી થઈ જાય. કેવી મજા આવે. મોંઘી ગાડીમાં બહુ મોટો માણસ જતો હોય, પણ ખાડામાં ઠોકાઈને એની ગાડીનું આયુષ્ય તો ઓછું થવાનું કે નહીં થવાનું? તો આ બધો શ્રેય કોનો? તમારો કે નહીં? અત્યાર સુધી તમને કોઈએ કહ્યું નહોતું. આ તો મને એમ થયું કે લાવો આપણે બધા ખાડાઓનું સંમેલન કરીએ અને એમને કહીએ કે તમારા વગર અમે બધો અધૂરો છીએ. એટલે હોય બધાને ભેગા કર્યા છે, સમજ્યા કે નહીં? બીજી મહત્વની વાત, ગમે તેવો માણસ ફાછમ જતો હોય તો વચ્ચે ખાડો આવે ને એટલે ધીમો પડી જાય, તો એનું જીવન બચાવવાનો શ્રેય કોને જાય? તમને જાય. પણ એમાં એવું નહીં કે તમે બધા હારા છો. બીજા નાના ખાડાઓ લોકોને પાડીને એક્સિડન્ટો કરાવે છે, ટોટિયા ભાગી જાય છે, લોકોનું ઓપરેશનો કરાવવા પડે છે. આ વાત ખોટી કહેવાય હો. આપણા સમાજના માથે કલંક લાગે એવું કોઈ કામ કરવાનું નહીં. આપણે સમાજને બચાવવા આવ્યા છીએ, મારવા માટે નહીં. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બધું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. મને તો એમ હતું કે મને કોણ ખબર છે, આ અભણ માસ્તરને કોણ ખબર છે, પણ તમે બધા જે શાંતિથી મને સાંભળ્યો, તાળીઓના ગળગળાટથી મને વધાવી લીધો, એ બધા માટે તો હું તો રાજીનો રેટ થઈ ગયો. આ તમારા કાકીઓ અમે બેઠી હસે છે, કારણ કે આજ સુધી મને કોઈએ નહીં વાપર્યો, એને નહીં વાપર્યો ઓવર. પણ તમે બધાએ મને જે શાંતિથી સાંભળ્યો એના માટે હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને કુળદેવીને પ્રાર્થના કરું છું કે આવતા વર્ષ સુધીમાં તમારો વ્યાપ આખા દેશમાં થઈ જાય. ઓવે પરદેશે જવું પડે ને તો જઈશું, પણ આપણું નામ રોશન કરીશું. કોઈ એવો રોડ હોવો ના જોઈએ કે જો આપણે ના હોઈએ ભાઈ. ગુજરાતથી મોડીને, ઉત્તરથી મોડીને, દક્ષિણથી મોડીને, પૂર્વથી મોડીને, પશ્ચિમથી, એટલે કે આખા દેશમાં આપણું રાજ હોવું જ જોઈએ. કારણ કે આપણા વગર તો લોકો મરી જાય, આવું થોડી ચાલે.